ડભોઈ તાલુકાનું ફરતી કોઈ ગામ ડભોઈ વડોદરા હાઈવે ગટ્ટા હાઈવે પર ચાલી રહેલા રોડના કામ દરમિયાન ખાડો બચાવવા જતા એક પછી એક 4 વાહનો પાછળથી એકબીજામાં ઘૂસી ગયા. ઈજાગ્રસ્ત અકસ્માતમાં 3 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. કોઈ જાનહાનિ થઈ નથી. ચારેય વાહનોમાં મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. ટ્રાફિક અકસ્માતના પગલે હાઈવે પર 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. અકસ્માતનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરની બેદરકારી. સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર અકસ્માત પાછળ નીચેના કારણો જવાબદાર હોવાનું જણાય છે. અધૂરું કામ અને ખાડા. રોડ પર કામ ચાલતું હોવાથી સાઈડ પર પડેલા ખાડાને બચાવવા જતા વાહનોએ અચાનક બ્રેક મારવી પડી હતી. સૂચના બોર્ડનો અભાવ. સાઈડ પર કોઈ રેડિયમ સ્ટીકર કે સૂચનાના બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી દૂરથી વાહન ચાલકોને ખતરો દેખાતો હોવાથી ગંભીર બેદરકારી. કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના સાધનોનો અભાવે નિર્દોષ વાહન ચાલકોમાં ભોગ લેવાઈ રહ્યો છે. કારની પાછળ ટ્રક અને ટ્રકની પાછળ ફરી કાર ઘૂસી જતા સર્જાયો ગંભીર અકસ્માત. સદનસીબે મોટી જાનહાનિ ટળી, પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે લોકોમાં ભારે રોષ.